अरे वो खो तो दुनिया थी नोखो केवाय द्वारिका ना देवनी तो बात ज नो था अरे वो खो तो दुनिया थी नोखो केवाय मारा द्वारिका ना देवनी बात ज नो था चरणों को खाड़े जा सागर गंभीर गंभीर मर जा खड़खड़ता गुमती ना नीर ये जो ठाकर नो जाना बेनहराय द्वारिका ना देवती तो हाथ जो था अरे मीठूड़ी धरती ना मीठा भगवान दरिया ना फड़िया मां मीठा भगवान શેર વધી ગયો તો આ ગીત ઉપર અને મને પ્રદીપસિંહ વાઘેલા સાહેબ આપણા એમણે મને કીધું કે બહુ આ ગીત વાગ્યું વધારે ચૂંટણીમાં મારું ગીત કોઈ વાગ્યું હોય તો આજ ઢાળમાં બે કડી એને લઈ લો વધારે એ વાગ્યું આખા ગુજરાતમાં આ ગીત અને એ ગીતે લઈ લો અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો ના નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા કાશી દર્શને જવું હોય
તો તમે જઈ ન હગો, તમને ખબર ન પડે કે આમાં ક્યાં કાશી વિશ્વનાથ બેઠા છે, ત્યાં ડમરૂનું મહત્વ છે. પણ આજે એવડું મોટું પટાંગણ કરીને ગઢ બનાવી દીધો છે મોદી સાહેબે, એની તમે વાત જવા દો. એટલા માટે કણકણમાં શંકરીએ કાશી કહેવાય, 300 વર્ષે પાછું હોમને મટાય, ભોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવનીએ, ભજન કર્યું બાવે ભજન બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવનીએ, ભજન કર્યું બાવે ફાટી ધુવાડે ગયેલી. કોક જય શ્રી રામ બોલે સ્કોર્પિયો માં હેઠી ઉતરી જાય. નો જય શ્રી રામ, જય બોંગલા. ત્યારે મેં ગીત લખ્યું એક બે કડી કહો. જય શ્રી રામ બોલો ને ખલકદાર બોલો, જય શ્રી રામ બોલો ને ખલકદાર બોલો, લાવો હરણાયું ડોલો ડોલો. હરણાયું ટોલો કૃપાળુના જય શ્રી રામ. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा.
बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मामा याद करावे છે મને પણ યાદ છે બાબા સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ મેં ઘણીવાર ડાયરામાં બોલ્યો છું કે જ્યારે દેશ આઝાદ થઈ ગયો બધા નેતાઓ ઊંઘમાં સૂઈ ગયા આરામ કરી ગયા કે હવે આપણે ચિંતા નહીં દેશને આઝાદી મળી ગઈ ત્યારે બાબા સાહેબ અગાસીની માથે ઘૂમરા મારતો તો એ માણસ મહાપુરુષ આ દેશની ધરતીનો એને ઊંઘ નહોતી આવતી અને મુકેશભાઈ ત્યારે એને ઊંઘ નહોતી આવતી એટલે ઓકે બધા નેતાઓએ કીધું કે હવે હોઈ જાવ ને હવે ક્યાં ચિંતા દેશ આઝાદ થઈ ગયો છે અને ત્યારે બાબા સાહેબે કીધું દેશ આઝાદ થઈ ગયો પણ તમે બધા હોઈ જાવ છો તમારો સમાજ જાગી ગયો છે મારો સમાજ હજી હૂતો છે ત્યાં સુધી મારાથી જગાય નહીં ભલા માણસ મારે મારા સમાજને જગાડવો છે અને સાહેબ હજી સુધી એક ડોક્ટર બાબા સાહેબ અને ગોંડલ ભગવતસિંહ બાપુ આ બેએ જેટલી ડિગ્રીઓ મેળવી છે ને એ આજની સુધી મુકેશભાઈ બાબા સાહેબ અને એક ભગવતસિંહ બાપુ ગોંડલ એમણે જે ડિગ્રીઓ મેળવી ને હજી કોઈની તાકાત નથી કે એટલી ડિગ્રીઓ એકારે મેળવી શકે ગમે એવો વિદ્યાર્થી હોય કરે મહેનત લ્યો હા આ મહાપુરુષો છે ને એ વખતે અને સાહેબ વડોદરાની માલિકો એ વખતે બધે લાઈટ ન હોય રાજની હવેલી હોય ત્યાં હોય ત્યાં બેહીને ગરીબ માણસનો એક બાળક ઈ લાઈટે જઈને સાનામાના અંધારું બીજે હોય વંચાય નહીં ત્યાં બેહીને જ્યારે વાંચતા જોયો ને ત્યારે ગાયકવાડ સાહેબે ત્યારે સયાજીરાવને એમ થયું ગાયકવાડ સાહેબને એમ થયું કે આવા બાળકોની ભારતની જરૂર છે અને એને ભણાવવા માટે વિદેશ મોકલે એવી પહેલા આપણી તાકાત એવી હોય જે આપણામાં દુનિયા આપણને દુનિયાની જરૂરિયાતની વસ્તુ દરિયાને તળિયે હોય ને તોય લોકો ત્યાં સુધી આવે એમ કાબિલિયત હતી તો ગયા અને કેટલી ડિગ્રીઓ કેવડી એના માટે કથાઓ થાય કરવી હોય તો એ મહાપુરુષ એને પણ મેં અહીંયાથી મામાએ મને કીધું અને યાદી કરું છું પણ મને આ એક કડી જે ગમે છે अलबेलो मरता ने वो फोरंडा द्वारका ना देवनी तो आदत नो था जो गाय द्वारका ना देवनी तो आदत नो थाय